આહાહા, આ હવાલદારને કયું નું કીધું છે પણ હજી બહાર નું આવ્યા. બોલો અંદર શું કરતા હશે? હવાલદાર, એ હવાલદાર, અહીંયા બારીના ગુડાવને હવે બોલો ને સાહેબ. શું કરતા હતા અંદર? સાહેબ એમાં એવું હતું ને કે હું ઓલી ફાઇલું હરખી મૂકતો હતો. હાલો હાલો, આપણે હવે ગામમાં જવાનું છે. ઓલા સરપંચનો ફોન આવ્યો હતો, આપણા ગામમાં ગાંડો હાથી આવ્યો છે. શું હાથી? હા સાહેબ મને હાથીથી બીક લાગે, હું નહીં આવું. બીક લાગે છે એમ? તો તમે આ પોલીસની નોકરી શું કરવા લીધી છે? સાહેબ એમાં એવું છે ને કે મને સિંહની બીક ન લાગે, દીપડાની બીક ન લાગે, પણ હાથીની બહુ બીક લાગે છે. હું નાનો હતો ને તો મારા દીકરાનો હાથી મારી વાહે થઈ ગયો, ગાંડો થઈ ગયો તો તે દી મને હરખી રીતનો પસાડ્યો ને તે દુની બીક ગરી ગઈ. મને બધીએ ખબર છે તમારે આવું નથી ને, એટલે તમે બાના કાઢો છો. હાલો આમ સાના માના હાલો. ઉભેરો સરપંચ. શું છે? આ બંદૂક લઈને ક્યાં ઉપડે કે ઢીંગાણું શું છે? હા, ઢીંગાણું છું તારા બાપ આરી. ખબર ન પડે તને કે ગામમાં ગાંડો હાથી આવ્યો છે અને બજારે આમ નો રખડાય. હાચું સરપંચ? હવે 7 સાલનો દીકરો ક્યાં થાસ? હવે જો હાથી ક્યાંક ભેગો થઈ જશે ને તો આમ હુંઢમાં લઈ અને ક્યાંય ફંગોળે નાખી દેશે. ભાડું એમ ઘર બીજું નો થા, બારું ક્યાંય નીકળતું નહીં. મારો દીકરો પણ આ હાથી ક્યાં હશે? મેં આ ગાંડો છો છે ને મારે અહીં જવું જ પડશે ગામમાં. અરે બાપરે, એની મને અમારા ગામમાં ગાંડો હાથી આવી ગયો હે. સારું કર્યું હું આ વંડી આડું હતું. હમણાં મારો દીકરો હાથી અહીંયાથી નીકળ્યો અને અહીંયા માથું દાબ્યું તા વંડી પાડ નાખી. આ વંડીને લીધે હું રહી ગયો, નકર મારા રામ રમી જાતો. હવે શું કરવું કાંઈ ખબર પડતી નથી. એક કામ કરું, હમણાં કાંઈક શાંત માહોલ બને ને પછી અહીંયાથી હટકી જાવ અને સાહેબ હારી જગ્યાએ હંતાઈ જાય. હા એ જ કરું. એ લા 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 એ લા 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 લા. અરે બાપ રે, હાથી તો રાયડું નાખતો આવે છે. મને લાગે છે કે હાથી ગાંડો થઈ ગયો. મારે ભાગવું જશે, નકર હાથી મને મારી નાખશે. અરે બાપ રે, એની મને આખા ગામમાંથી કોઈ મને બસાવવા ન આવ્યું. હવે મારી જિંદગી મારી હાથ જ બસાવી જોઈશે. કામ કરું, સાનમાનો રહ્યો ને અહીંથી ખસકાઈ મૂકું. હવે આ બાજુ કાંઈ એવું દેખાતું નથી, શાંત માહોલ છે. કાંઈ આ વંડી ઠેકીને ખસકાવી મૂકું. એ ભગવાન મને બચાવી લીધી, હજી મારે મરવું નથી. એટલે પણ આ ગામમાં આફત આવી છે અને ઓલા પોલીસવાળાને મેં 1 કલાક થઈ ફોન કર્યો એને, પણ હજી નો આવ્યા.
અલ્યા ભલા મીણો તમને ફોન સાહેબ કર્યો એને 1 કલાક થઈ, કેમ આટલી બધી વાર લાગી? એ સરપંચ, અમે તમને આખા ગામમાં ગોતતા હતા, પણ તમે તો અહીંયા ગુડાણા છો. પણ મને નથી ગોતવાનો, ઓલું જનાવર આવ્યું એને ગોતવાનું. એ સરપંચ, ઈને ગોતતા હતા. આ તો અમને એમ થયું કે પેલા અમે સરપંચને ગોતી. હવે મને ગોતીને શું આ કોઈ માણસ ભાળો છો ગામમાં તમે? ના, હવે આ જનાવર કોઈને બહાર નહીં નીકળવા દેતું, કોઈને બહાર જવા નથી દેતું. હાલો આને ગાયો ગા ગોતો તમે. હાલો હાલો સરપંચ, ફટાફટ, નકર નો થવાની થાય છે. હાશ, માંડ બેસવો. પણ આ જનાવર ગામમાં આયા ક્યાંથી? અરે બાપ રે, એની મને ગામમાં તો કોઈ માળા દેખાતું નથી. મને તો લાગે કેટલા માળાને મારી નાખ્યા અને કેટલાય એની મને પોતપોતાના ઘરમાં હંતર રહી ગયા. હું એકલો જ ગામ વિશે રખડું છું. હે ભગવાન, મને બસાઈ લે. હા તો સરપંચ ને પોલીસ વાળા. એ આવો આવો સરપંચ આવો. એ આવો સાહેબ. ભલા ભલા સરપંચ, આપણા હનુમાનગઢ ગામમાં હું થાય તમને ખબર નથી? કાંઈ મને બસાઈ લ્યો, નકર ઈ મારી નાખશે. પણ ઈ હાટું ચિંતો મેં આ સાહેબને બોલાવ્યા ભલા માણા, એમે ક્યારના ઈને જ ગોતવી છે. નો હોય કઈ આમ જોવો, એને પછી ગોતજો. પેલા મારા રોકા માણસો રહ્યા ને ગામમાં રખડતા હશે આવી રીતે એકલા, એને બસાવો, નકર ઈ બૈરાન છોકરા વિનાના થઈ જાય છે. સાહેબ જાગીયાની વાત હાસી છે હો. હાલો ગાયો ઘા જવું જોઈશે. હાલો હાલો સરપંચ. અરે બાપરે, આપણા હાથ જ છે. સરપંચ, બળાકો નો કરતા, ઈ બહુ ખારું થઈ ગયું છે, નકર બીજા કોકનો જીવ લીશે. આપણે એક કામ કરી અહીંયા કરી ખંતાઈ જાવી. હાલો હાલો દાદા હાલો. હાલો, હંતા હંતા, હંતાઈ જાવ વંડી આડા હંતાઈ જાવ. જય માતાજી, જય માતાજી. અરે બાપરે, આ બાજુ બી આવો. હાશ હાશ, એ સાહેબ, એ સરપંચ, આપણે બચી ગયા. ઓલો ગાંડો હાથી વહી ગયો. સારું કર્યું આપણે આ વંડી આડા હંતાઈ જતા. જો એ ગાંડા હાથી આપણને ગોથું માર્યું હોત તો એ જમીન અંદર ખાલી દેત ને. હા અને હે ને દાદા એક કામ કર, આપણે બે રહ્યા ને ગાયો ઘા ગામમાં જાવી અને ગામવાળાને લોકોને બધાને બસાવી. અને સાહેબ તમે હે ને આ ગાંડા હાથી વાઅહીંયા જાઓ અને આમ તો કાં એને જાળી લીજો અને કાં મારી બંદૂકથી ને એને ભડાકો આગેથી કરજો. નકર જો એ બીજા માણસને હે ને નુકસાન કરશે ને તો હાઉના હેરાન થઈશું. સાચી વાત છે. હાલો હાલો સરપંચ હાલો. હવાલદાર, લઈ લ્યો બંદૂક. સાહેબ હું હા તું લઈ લે. હાલ આમ.